સુરતમાં બાળકો માતા પિતાને નીચે જોવા મજબૂર કરતા હોય છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં સુરતના ઉત્તરાયણ પોલીસે મોટા વરાછા રિંગ રોડ પર બેફામ રીતે બાઇક પર સ્ટન્ટ કરનાર સગીર અને તેના પિતાને પકડી પાડી પિતા પાસે માફી મંગાવી છે। સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં મોટા વરાછા રિંગ રોડ પર એક બાઇક સવારે ટ્રાફિક વચ્ચે પોતાનું બાઇક આગળથી ઊંચું કરી જોખમી સ્ટન્ટ કર્યા હતા। નવેની વાત એ છે કે આ સ્ટન્ટબાજે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ તો પહેર્યું હતું, પરંતુ જાહેર માર્ગ પર અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા। આ સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો। વિડીયો વાયરલ થતાં જ ઉત્તરાયણ પોલીસ હરકતમાં આવી હતી અને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાઇક ચાલક હજુ સગીર વયનો એટલે કે 17 વર્ષનો છે। પોલીસે તાત્કાલિક સગીર અને તેના પિતાને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા। પોલીસ સ્ટેશનમાં સગીરના પિતાએ પોતાના પુત્રની ભૂલ બદલ જાહેરમાં માફી માંગી હતી। ગડગડા સાથે પિતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર 17 વર્ષનો છે અને તેણે પરમ દિવસે મોટા વરાછા રિંગ રોડ પર બાઇક સ્ટન્ટ કર્યા હતા। આવા સ્ટન્ટ કોઈએ કરવા જોઈએ નહીં, કારણ કે તેનાથી બીજાને જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે। હું મારા છોકરાઓથી માફી માંગુ છું અને દરેકને એટલું કહીશ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। मेरे 17 साल के लड़के ने परसों मोटा बरस्टा रिंग रोड से बाइक लेकर स्टंट किए थे। ऐसे किसी को करना नहीं चाहिए थे और लोगों के जान खतरे में थे। मैं मेरे लड़के के वस्ती माफ़ी चाहता हूँ और कायदे में रहोगे तो फायदे में रहोगे। સુરતમાં જાહેર રસ્તા પર સ્ટન્ટ કરી નબીરાઓ પોતાની સાથે લોકોની જિંદગી સાથે પણ રમત રમતા હોય છે, ત્યારે હવે આવા સ્ટન્ટબાજો સામે આ પોલીસ પણ કડક હાથે કામગીરી કરી રહી છે।